નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર કરીએ આજના સમાચાર પર। ઠેર ઠેર હોળી પર્વ માનવામાં આવે છે, ત્યારે તાંદલજા સંતોષનગર ખાતે પણ હોળી પ્રગટવામાં આવી હતી। સ્થાનિક યુવકો દ્વારા હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી। વડોદરામાં ઠેર ઠેર હોળી પર્વ મનાવવામાં આવે છે, ત્યારે વડોદરા તાંદલજાના સંતોષનગર ખાતે પણ હોળી પ્રગટવામાં આવી હતી। સંતોષનગર ખાતે વર્ષોથી ધામધૂમથી હોળી પર્વ મનાવવામાં આવે છે। સ્થાનિક યુવકો તથા બાળકો દ્વારા હોળી પ્રગટાવી હતી। મોટી સંખ્યામાં સ્થાનિક વડીલો, યુવતીઓ, બાળાઓ અને બાળકો હોળીની પૂજા કરી પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી। સાથે ખજૂર અને ધાણીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો અને શાંતિ અને ભાઈચારાથી હોળી પર્વ ઉજવવામાં આવ્યો હતો। આ હોળી પર્વ સંતોષનગરમાં વર્ષોથી થાય છે, ત્યારે હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળે છે। સ્થાનિક મુસ્લિમો દ્વારા સાથ સહયોગ પણ આપવામાં આવે છે। જેપી રોડ પોલીસ દ્વારા પણ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। આ અમારો સંતોષનગર વિસ્તાર છે અને એ બાજુ અમે બધા એક સાથે મળીને હોળીનો તહેવાર બનાવીએ છીએ। કેટલા વર્ષોથી હોળી તહેવાર મનાવો? અમે પાછળ 25-30 વર્ષથી બનાવીએ છીએ તહેવાર। કઈ રીતે અહીંયા હોળી ઉજવવામાં આવે છે? એ અમારે બધા 7 સાડા હોળી છે એ બનાવીએ છીએ, દહન કરીએ છીએ, પછી હોળી માતાની પૂજા કરીએ છીએ, બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવીએ છીએ। સાથે શું શું અહીંયા આયોજન કરવામાં આવે? અત્યારે પ્રસાદ વગેરે બધી આપીશું, જ્યારે હોળી દહનની પૂજા પતશે એના પછી બધાને પ્રસાદ આપીશું, એવી બધું મળીને કરીશું। શું નામ તમારું? ગણેશ કુમાર। આ તાંદલજાની અંદર સંતોષનગર આવેલું છે અને આ હોળી 25-30 વર્ષોથી અમે જ્યારથી નાનપણથી આવ્યા છે ત્યારથી આ હોળી દહન કરીએ છીએ આગળ, અને બધા હિન્દુ મુસલમાન બધા ભેગી થઈને આગળ હોળી સળગાવીએ છીએ। આ હોળીની અંદર દરેક મતલબ એમના હિસાબથી પૂજા કરતા હોય છે, અમે અમારા હિસાબથી બેસીને બધું દેખરેખ રાખતા હોઈએ છીએ આગળ। હિન્દુ મુસલમાન બધા ભેગા મળીને આગળ બધું હોળીનું આયોજન કરીએ છીએ। કેટલા વર્ષોથી અહીં ઉજવવામાં આવે છે? અમે નાનપણથી જ્યારે નાના ફૂલકા હતા ત્યારથી અમે જોતા આવ્યા છે અમારા બાપ દાદાઓથી, એના પછી આ નવી જનરેશન ચાલુ થઈ છે ત્યારથી અમે બી જોઈન્ટ છે એમાં। અહીંયા પ્રસાદમાં શું શું આપવામાં આવે છે? વરસાદમાં ધાણી છે, ખજૂર છે, બધું આપવામાં આવે છે। શું નામ તમારું? મારું નામ આબિદ મલિક, સંતોષનગર પ્રમુખ છું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।